છોટાઉદેપુરની શાંત ગીરી કંદરાઓમાં અત્યારે પ્રોજેક્ટના નામે રાજકારણનો લાવા ઉકળી રહ્યો છે। એક તરફ નસવાડીના ડુંગરોમાં હાઇડ્રો પ્રોજેક્ટની દહેશત છે, તો બીજી તરફ ક્વાંટના આંબા ડુંગરમાં કિંમતી ખનીજ કાઢવા માટેનું રેર અર્થ પ્રોજેક્ટ। મુદ્દો વિકાસનો છે કે વિનાશનો તે નથી સમજાઈ રહ્યું, કારણ કે આદિવાસીઓની જમીન છે એ આવનારા જિલ્લાના તાલુકા પંચાયતની ચૂંટણીની જીત અને હારનું કારણ બની શકે છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો છે અત્યારે આદિવાસીઓના મસીહા બનવા મેદાને ઉતર્યા છે અને તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ તો છોટાઉદેપુર એટલે આદિવાસી પટ્ટો કહેવાય ને ત્યાંના વિકાસ કામો માટે અઢળક છે ગ્રાન્ટ મળતી હોય છે। સૌથી વધુ ગ્રાન્ટ તેને મળે છે, પરંતુ ત્યાંનો વિકાસ છે એ માત્ર કાગળ ઉપર રહે છે। હાલ આપણે જોઈએ કે છોટાઉદેપુરના જે છેવાડાના વિસ્તારો છે, જ્યાં કુદરતી સંપત્તિનો ભંડાર છે, આજે અહીંના આદિવાસીઓના જીવ અદ્ધર છે, કારણ કે નસવાડીના 28 ગામો અને ક્વાંટના 18 ગામો, કુલ 46 ગામો પર વિસ્થાપનનું ગ્રહણ મંડરાઈ રહ્યું છે। નર્મદાના પાણીમાંથી વીજળી પેદા કરવાનો હાઇડ્રો પ્રોજેક્ટ હોય કે જમીનમાંથી કિંમતી ધાતુ કાઢવાનો GMDCનો રેર અર્થ પ્રોજેક્ટ, આદિવાસીઓને બીક છે કે તેમની પેઢીઓથી વસેલી જમીન છીનવાઈ જશે અને આ જ ડર હવે નેતાઓ માટે ચૂંટણી જીતવાનું હથિયાર બની ગયું છે। 2 દિવસ પહેલા ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું। આદિજાતિ મંત્રી નરેશ પટેલે મંચ પરથી ગર્જના કરી કે જેમની પોતાની કોઈ દુકાન નથી એ ઉધાર આપવા નીકળ્યા છે। ભાજપનો દાવો છે કે કોઈ પ્રોજેક્ટ આવવાનો જ નથી અને વિપક્ષ માત્ર ભોળી પ્રજાને ગુમરાહ કરી રહ્યો છે, પરંતુ ભાજપના દાવા સામે વિપક્ષે પુરાવા સાથે મોરચો માંડ્યો છે। કોંગ્રેસના સુખરામ રાઠવાએ સીધો સવાલ કર્યો કે જો પ્રોજેક્ટ નથી આવવાનો તો પછી વારંવાર સર્વે કેમ થાય છે? શું સરકાર પાસે આ પ્રોજેક્ટ રદ કર્યાની કોઈ સત્તાવાર પરિપત્ર નથી? અને મેદાનમાં હવે આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા ચેતર વસાવાની પણ એન્ટ્રી થઈ છે, કારણ કે ક્વાંટમાં પરિવર્તન કાર્યક્રમમાં ચેતર વસાવાએ સરકારી ગેજેટ લહેરાવીને સનસનાટી મચાવી દીધી હતી। તેમણે સાફ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આદિવાસીઓની જમીન સંપાદિત થશે તો લોહીની નદીઓ વહેશે। ધાર્યા અને પાડ્યા ઉપાડવાની વાત કરીને તેમણે આદિવાસી અસ્મિતાનો મુદ્દે ઉછેર્યો છે। ચેતર વસાવાએ કહ્યું છે કે અમે નરેશ પટેલની વાતને ખોટી પાડવા આવ્યા છીએ। આ કાગળ છે, એ પુરાવો છે। જો અમારા ગામો છે ઉઠાવવાની કોશિશ કરી તો અમે માથા ફોડી નાખીશું। આદિવાસી પાસે હથિયાર રાખવાનો બંધારણીય હક છે અને હવે એ બહાર નીકળશે। સમગ્ર મામલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા આવી છે, તેના પર નજર કરીએ। જેમની દુકાન નથી તે ઉધાર આપવાની કહેવાય તમારે સમજી જાઓ ને। આજે છોટાઉદેપુરના લોકોને કહેવાય છે, મેં આજથી 2 દિવસ પહેલા મુખ્યમંત્રી શ્રીને મળ્યો, સાહેબ મારે છોટાઉદેપુર જવું છે ગણપતભાઈ સાહેબ સાથે। ત્યાં કેટલાક સમયથી 2 પ્રકારની વાતો કરીને લોકોને ગુમરાહ કરવાનો ખૂબ પ્રયત્ન કરે છે। એક હાઇડ્રો પાવર આવવાનો છે, હાઇડ્રો પાવરનું કોઈ પણ સ્ટેશન બને એટલે અનેક લોકો વિસ્થાપિત થવાના છે, GMDC ની અંદર પણ અનેક લોકો વિસ્થાપિત થવાના છે। અરે ભાઈઓ બહેનો, આ ગણપતભાઈ સાહેબ ને મને બરાબર એ લોકોને અમે ઓળખીએ છીએ। આજથી થોડા વર્ષ પહેલા અમારા દક્ષિણ ગુજરાતના લોકોને એવું કહેતા હતા કે આ નરેન્દ્ર મોદી એટલી મોટી નહેર બનાવવાના છે કે તમારા કેટલા બધા ગામડાઓ કચ્છ અને સૌરાષ્ટ્રમાં બધા લોકોને મોકલી આપવાના છે। એટલા મોટા હાઈવે જવાના છે કે તમારે બધા લોકોએ વિસ્થાપિત થવું પડશે। ભાઈઓ બહેનો, હું નવસારી જિલ્લામાંથી આવું છું। મારે ત્યાંથી 2 એક્સપ્રેસવે પસાર થાય છે, મારે ત્યાંથી બુલેટ ટ્રેન પણ પસાર થાય છે મારી વિધાનસભામાંથી। એક ગામડું નહીં પણ એક ભર્યું વિસ્થાપિત નથી થયું। હું આજે અહીંયા ખાતરી આપું છું કે તમારો એક મહલ્લો પણ વિસ્થાપિત થવાનો નથી ને અમે આ યોજના બનાવવાના પણ નથી। હાઇડ્રો પ્રોજેક્ટ એ ભારત સરકારનો હાઇડ્રો પ્રોજેક્ટ છે, ગુજરાત સરકારનો નહીં। અને હાઇડ્રો પ્રોજેક્ટ માટે જે સ્થિતિ સર્જાઈ છે અને એ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ગુજરાત સરકારના મંત્રીશ્રી એવું કહેતા હશે કે અમે એને બંધ કર્યો છે। બંધ ભારત સરકાર કરે તો બરાબર છે,
ગુજરાત સરકાર એમાં કરી શકતી નથી. એનું સર્વે પણ થઈ ગયું છે, કેટલા ગામડા પણ જાય છે એનો પણ રિપોર્ટ આવી ગયો છે, અને એ ભારત સરકાર કરવાની છે. ગુજરાત સરકારનો મંત્રી તો મતોનું રાજકારણ છે એટલે કહેવાના કે અમે બંધ કરીએ છીએ, અને બંધ કરવાનું જો કહેતા હોય તો ગુજરાત સરકારનું એક પ્રેસ છે પોતાની, એ પ્રેસ મારફતે અને ભારત સરકારના જે નિયમો ઘડાય છે એના અધિનિયમ ઘડેલું પરિપત્ર અમને બતાવે કે અમે બંધ કર્યું છે. એમ મંત્રીએ તો જાહેર મંચ પર એવું કીધું કે આવો કોઈ પ્રોજેક્ટ છે જ નથી અને આવવાનો પણ જરા વાત કરવી. શું કહેવું? આ યોજના મંત્રી પૂરો અભ્યાસ કર્યા વગર એનો જવાબ જાહેરમાં જે પબ્લિક કમાન્ડમાં ભેગી થઈ હતી, રાજકીય રીતે જે ભેગા કરવામાં આવ્યા હતા, એમાં રાજકીય લાભ લેવા માટેનું એમનું નિવેદન છે એમ કહી શકાય. મંચ પરથી જે કંઈ કહેવાયું છે એ આદિવાસી ભોળી પ્રજાને લલચાવવા માટેનું આ નિવેદન છે એમ ચોક્કસપણે કહી શકાય. હાઇડ્રો પ્રોજેક્ટ છે જ કંઈ બંધ નથી થઈ ગયો, અને એને સ્થગિત કરશે લોકો. જેવી રીતના તાપી પાર લિંક યોજનામાં સ્થગિત કર્યું હતું અને વધારે પડતો જુવાળો એની સામે ફાટી નીકળે તો સરકાર કદાચ નિર્ણય લે, પણ ગુજરાત સરકારે જો આ બંધ રાખવા માટે કાગળ લખ્યો હોય, મુખ્યમંત્રીની સહીથી અથવા સીએસટી સહીથી કાગળ ગયો હોય, ઉદ્યોગ ખાણ ઉર્જા વિભાગે એના કાગળ લખ્યો હોય, એવો પરિપત્ર અમને બતાવે. 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી આવ્યા હતા ને. અમે કેમ કવાંટમાં આવીએ છીએ? અમે કવાંટમાં એટલા માટે આવીએ છીએ, અમારે તુરખેડામાં અમે તે વખતે ગયા, અમારી જ્યારે યુવાન દીકરી, અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી, ડિલિવરીની પીડાથી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા. એ બેન રસ્તામાં મરી ગયા. એ બેનના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો, એ દીકરો રડે, એનો પરિવાર રડે, ત્યારે અમે બેનનું દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ. જે બેન સાથે આ થયું એ ભાજપના નેતાઓને ખબર નથી પડતી. જે દિવસે આ ભાજપના સાંસદ, એમના મંત્રી, એમના ધારાસભ્યની બેન, પોતાની દીકરી સાથે આ રીતના જોલીમાં મૃત્યુ થશે ને, તે દિવસે આ લોકોને ભાન આવી જશે કે ડિલિવરીની પીડા શું હોય છે. આંબા ડુંગરમાં જે 28 ગામોને તમે વિસ્થાપિત કરવા માટેનું જે ગેજેટ બહાર પાડ્યું છે, ત્યારે આ કવાંટની ધરતી પરથી ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને, એમના મુખ્યમંત્રીને, એમના નાયબ મુખ્યમંત્રીને આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારા આંબા ડુંગર વાળાના એક પણ લોકોને તમે છંછેડશો, તે દિવસે આંબા ડુંગરના લોકો માટે અમે અમારું ધડ આપી દેવા માટે પણ તૈયાર છે. છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું. મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી. મંત્રીને ખબર હોવી જોઈએ, તમારા પ્રદેશના નેતાઓ, તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ બિછામ બચાવીને ઉભા હતા, લાલ જાજમ પાથરીને ઉભા હતા. મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું, ચૈતરભાઈ તમે આવો, તમને કાલે મંત્રીમાં અમે ઉપાડી લઈએ, કાલે મંત્રી બનાવી દઈએ. પણ આ ચૈતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી, અમારા આદિવાસીઓ માટે લડવાવાળા નેતા છે. અહીંયા મંત્રી આવ્યા હતા 3 દિવસ પહેલા. એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા ડુંગરનો નથી, એવો તો કોઈ પ્રોજેક્ટ હાઇડ્રો પાવરનો નથી. ત્યારે સાથીઓ, એ મંત્રીની જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો, એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું. આ એ જ કાગળ છે, એમની ભારતીય જનતા પાર્ટીનો ગેજેટ છે, જેમણે નોટિફિકેશનની તારીખ 25 સપ્ટેમ્બર 2020 ના રોજ આંબા ડુંગરની આજુબાજુના 28 ગામોને સંપાદિત કરવા માટેનું ગેજેટ બહાર પાડ્યો છે. મેં મંત્રીની જેમ હવામાં વાત નથી કરતો. અને સાથે જે મંત્રીને કહેવા માંગુ છું, તમારા જેવા અમે પાર્ટીના ગુલામ નથી. અમે આ સમાજ છે તો અમે ચૂંટાઈના જે ધારાસભ્ય બન્યા છે, અને જે દિવસે અમારા સમાજને અમારી જરૂરત પડશે ને, તો આ મંચ પર બેઠેલા લોકો પેલી લાઠી ખાશે, મંચ પર બેઠેલા લોકો પેલી ગોળી ખાશે, પણ અમારા સમાજને અમે ન્યાય અપાવીને રહીશું, ન્યાય અપાવીને રહીશું. જે પ્રકારે પાડણિયામાં આદિવાસી સમાજના 12 ગામ ઉઠાડવા માટે પોલીસ અને જંગલ ખાતું ગયું, અને ત્યાંના અમારા આગેવાનો એક થયા અને પાડલિયાના લોકોએ આદિવાસીનો પરચો બતાવ્યો,
એ જ પ્રમાણે આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર અને આજુબાજુના 28 ગામ અને અમારા હાઇડ્રો પ્રોજેક્ટના નસવાડીના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવા આવશે તો સમજી લો પાડલિયાવાડી અમે કવાંટમાં પણ કરીશું. પાડલિયાવાડી કવાંટમાં પણ થશે. જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટ્યા હતા એ જ પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે તો તમારા પણ અમે અહીંયા ભૂક્કા બોલાવી દઈશું. આપણા સંવિધાનમાં આપણા વ્યક્તિગત લો છે, વ્યક્તિગત કાયદા છે અને એમાં આપણા ઓજારો જે પ્રકારે સરદારજી અહીંયા એમના જે ઓજાર રાખે, કટાર રાખે, નેપાળી જે લોકો હોય, બાંગ્લાદેશી હોય એ લોકો પોતાનો ઓજાર રાખે, એ જ પ્રકારે આપણને પણ પોતાના ઘરમાં પાલિયા, ધારિયા, તીરકામઠા, ભાલા રાખવાનો આપણને પ્રાવધાન છે. ત્યારે આપણે બધાને કહેવા માંગીએ છીએ આપણા ઘરમાં જે પણ સાધન સામગ્રી, આપણા ઘરના ઓજારો છે એ ઓજારો બધાએ સાચવીને મૂકવાના છે. જો આપણા વિસ્તારમાં ઉદ્યોગપતિઓની નજરો બગડશે, બહારના ઉદ્યોગપતિઓ આવીને આપણા લોકોના ગામડાઓ ખાલી કરાવશે તો તે દિવસે પણ આ ભાલા, પાલિયા, તીરકામઠા અને ધારિયા આપણે શણગાર માટે નથી મૂક્યા. તે દિવસે જરૂર પડશે તો એ ભાલા, પાલિયા, તીરકામઠા લઈને રોડ પર ઉતરવા પણ આપણને વાર નહીં લાગે. આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ ત્યારે આ સભામાં કોઈ પણ જાતની વ્યવસ્થા વગર સ્વયંભૂ હજારો લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને પોતાની અનેક રજૂઆતો અમારી સમક્ષ મૂકી છે. ત્યારે તારીખ 8/1/2026 રોજ 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા. એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી. ત્યારે જે રેલર પ્રોજેક્ટ છે, જે આંબા ડુંગરમાં GMDC નો પ્રોજેક્ટ, જેમાં 28 જેટલા ગામોને સંપાદિત, એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ, આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 25 સપ્ટેમ્બર 2020 રોજ પાડ્યું છે. એમાં જે રેલર પ્રોજેક્ટમાં 28 જેટલા ગામો જાય છે ત્યારે નરેશભાઈ પટેલ, તમે એક સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયા વિહોણી ખોટી વાત કરો, લોકોને જૂઠી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો તો કેટલું વ્યાજબી છે. અને એ જ પ્રકારે તમે NTPC સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે MOU કર્યા છે, એમાં 18 ગામ જાય છે. ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહો છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા, તો આ MOU તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું? એમના સર્વે માટે કેમ તમે પોલીસને, કલેક્ટરને, SP ને મોકલ્યા? એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે, જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો, વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે. આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકો સાથે છે. એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે. એને સરકાર તાત્કાલિક ધોરણથી એરર પ્રોજેક્ટ GMDC આંબા ડુંગરનો પણ રદ કરે, હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો પણ રદ કરવામાં આવે, એ અમારી સ્પષ્ટ માંગણી છે. રદ કરવા માત્ર મૌખિક નહીં, એનો શ્વેત પત્ર પણ બહાર પાડે સરકાર, એવી અમારી માંગણી છે. અને આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમારા આદિવાસીઓની વિકાસના નામે અમે આપવાના નથી. મહેશભાઈ વસાવા આના પહેલા ભાજપમાં હતા. ભાજપની આખી સરકાર, પોલીસ એમની છે અને એવા કેવા સિક્રેટ ડેટા હશે ભાઈ, મને તો કઈ ખબર નથી. અને એવી કોઈ સિક્રેટ ડેટાની વાત હોય તો કરો ફરિયાદ મારા પર, લીગલી નોટિસ આપો, જવાબ આપીશું. એક તરફ સરકાર કહે છે કે બધું સલામત છે, બીજી તરફ વિપક્ષ કહે છે તમારી જમીન જોખમમાં છે. આ ખેંચતાણ વચ્ચે સત્ય ક્યાંક દબાઈ રહ્યું છે. પણ એક વાત સ્પષ્ટ છે કે છોટાઉદેપુરની આગામી પંચાયતની ચૂંટણીમાં વિકાસના કામો કરતા જમીન બચાવવાનો મુદ્દો વધુ ગાજશે. શું આદિવાસી મતોનું ધ્રુવીકરણ પ્રોજેક્ટના નામે થશે? શું આદિવાસીઓ સરકારના ભરોસા પર વિશ્વાસ કરશે કે વિપક્ષના આક્રોશ સાથે જોડાશે? આ સવાલ થઈ રહ્યો છે આજે. ત્યારે ખનિજ અને પાણીમાંથી ઉર્જા પેદા કરવાના પ્રોજેક્ટ અત્યારે રાજકીય ઉર્જા પેદા કરી રહ્યા છે અને હવે જોવાનું એ રહ્યું છે કે આ પ્રોજેક્ટનું ભૂત કોને સત્તા અપાવશે, કોને ઘર ભેગા કરશે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.